અહીંયા ઉપસ્થિત સર્વ આરાધકોને મારા ભાવપૂર્વકના વંદન. I bow down to the divinity within you all. આજે સવારે જે ટોપિક આપણે લીધો હતો એ આજે પૂરો કરવાનો છે, પણ જે લોકો સવારે નહોતા એને માટે હું 3-4 મિનિટ થોડું ફ્લેશબેક કહું છું. 13મા તીર્થંકર વિમલનાથ ભગવાનના આગલા ત્રીજા ભવની આ ચારિત્રની કથા છે. પદ્મરથ રાજાનો જીવ એ વિમલનાથ હતા અને સામાન્ય રીતે તીર્થંકરો પોતાના આગલા ત્રીજા ભવમાં પોતે બાંધેલું તીર્થંકર નામકર્મ નિકાચિત કરે. જો તીર્થંકર નામકર્મ નિકાચિત થાય તો જ એ તીર્થંકર બની શકે. બાકી આપણે બધાએ પણ અનંતી વાર તીર્થંકર નામકર્મ બાંધ્યું છે. કોઈએ નિરાશ થવાની જરૂર નથી. કોઈ વાર પુષ્કળ ભક્તિમાં ભાવોલ્લાસ આવે, કોઈ વાર અદ્ભુત પ્રકારે પરમાત્માની આજ્ઞાનું પાલન થાય અને આપણો ભાવોલ્લાસ વર્ધમાન થાય, પરંતુ આપણે અનેક વાર એને વિખેરી નાખ્યું છે. જો નિકાચિત થયા વગર એ વિખેરાઈ જાય તો પછી આપણે તીર્થંકર ન બની શકીએ. પદ્મરથ રાજા પુષ્કળ ધનવાન, ઐશ્વર્ય, એનું જ્યુરિડિક્શન, એના નીચેના નગરો ગામો એટલા બધા હતા અને પોતાનું અંતઃપુર એટલું મોટું હતું. રાજા ખૂબ સંસારની અંદર આસક્ત હતો. રાજાને ક્યારે પણ ધર્મ કરવાનો ભાવ નથી આવ્યો. એક વખત મધ્યરાત્રિએ રાજાની ઊંઘ ઉડી ગઈ અને રાજા ઉપર અટારી ઉપર આંટા મારે છે. ત્યારે પહેલી વાર વિચાર આવ્યો કે હું મારા જીવન સમક્ષ જોઉં તો મને ધર્મ કેમ સૂઝતો નથી. હું જ્યારથી રાજા બન્યો, મારા પિતાએ દીક્ષા લીધી, 10 વર્ષમાં નગરની આટલી મોટી પૌષદશાળા, ઉપાશ્રયના તાળા બંધ જ છે. કોઈ ગુરુદેવ પણ આવ્યા નથી, મને કોઈ સદગુરુ મળ્યા નથી. જુઓ, દરેક કથા હોય ને, વાર્તા મેક બિલીફ છે. હું અહીંયા બેસીને 1-2 કલાક સુધી અંદર ને અંદર મનમાં વાર્તા બનાવીને કહી શકું. આ તો પરમાત્માના જીવનની કથા છે. કથાનું યોગ માટે ભગવાને કહ્યું, દરેક કથામાં દરેક વ્યક્તિને એક દિવસ આવે છે. તમે આ સાંભળો ત્યારે વિચાર કરજો કે તમારા બધાના જીવનમાં પણ એવો એક દિવસ આવશે જ્યારે બધું બદલાઈ જશે ફોર બેટરમેન્ટ. તો આ પ્રકારે રાજાને બહુ જ ઉહાપો થયો કે મને કાંઈ ધર્મની સમજણ નથી, મને કશું જ નથી આવડતું, પણ મને જો કોઈ સદગુરુ મળી જાય તો મારે હવે ધર્મ કરવો છે. દેટ ઇઝ ધ ઇનર કન્સેન્ટ. તમારી અંદરથી આત્મા તમને પ્રેરણા આપે, કન્સેન્ટ આપે. તો રાજાએ નક્કી કર્યું કે પ્રભુ, મને તમે ગમે એમ કરીને કોઈ સદગુરુ જે ધર્મનું સ્વરૂપ સમજાવે સાચું, એ મળવા જોઈએ. તો આ પ્રકારે ધર્મનું સ્વરૂપ સમજાવવાનો પ્રકૃતિએ ચાન્સ આપ્યો કે 15 જ દિવસમાં વનપાળે વધામણી આપી કે આપણા ઉદ્યાનમાં એક સાધુ બ્રહ્મગુપ્ત સુરી ખૂબ જ્ઞાની છે અને 50 શિષ્યો સાથે આવી અને અમને કહે છે કે રાજાને પૂછી આવો, અમારે વસ્તી જોઈએ છે, અહીંયા ચાતુર્માસ કરવું છે. રાજા ખૂબ ખુશ થઈ ગયો કે મેં સાચા દિલથી પરમાત્માને પ્રેયર કરી, મારે માટે શક્ય બન્યું. રાજાએ કીધું કે તમે સાફ સફાઈ કરાવો, બધાને ઉતારો આપો, હું આવું છું. રાજા આવ્યા. સવારે તો પ્રથમ પ્રવચન જે રાજાને હલાવી મૂક્યા, કોઈ દિવસ આવું સાંભળ્યું નહોતું. એ બધી વાતો હું રિપીટ નથી કરતી, પણ 4 મહિનામાં રાજા બદલાઈ ગયો. રાજા રોજ જ પ્રવચન સાંભળવા આવે, સ્વાધ્યાય કરે
અને એને એવો રંગ લાગ્યો કે ગુરુદેવ જતા હતા ત્યારે વિદાય વખતે એને આંખમાં આંસુ સાથે કહું કે મને દીક્ષા આપો, મારે તમારી સાથે આ રાજ્ય ત્યજીને આપવું છે. બધાને નવાઈ લાગી કે રાજાના આવા ભાવ બદલાઈ ગયા. ગુરુદેવે કહ્યું કે હજી તારી પાત્રતા નથી થઈ દીક્ષા લેવાની, એટલે હું તને હમણાં દીક્ષા નહીં આપું, પણ હું 12 વર્ષ પછી અહીંયા ફરીથી ચાતુર્માસ કરવા આવીશ ત્યારે હવે જો સદગુરુના મોઢામાંથી નીકળેલી વાત આકાર લે. અમને નથી ખ્યાલ, મેં તમને અહીંયા એકવાર કહું છે કે સદગુરુ જ્યારે શક્તિપાત કરે ને વ્યક્તિને, એને કઈ જ આવડતું ન હોય, એને કોઈ ઇન્ક્લિનેશન ન હોય અને એનામાં એકદમ ફેરફાર આવી જાય. કારણ કે સદગુરુની શક્તિ છે, દ્રષ્ટિથી કરે, સ્પર્શથી કરે, તમારા મસ્તક પર હાથ મૂકે અને તમારામાં ચેન્જ, વચનથી કરે. એવી કોઈ વાતો કે જે તમને ખૂબ અપીલ કરી હોય. અને શાસ્ત્રમાં એવા કેટલા બનાવો છે કે માત્ર ગુરુ બેઠા હોય અને એમના શરીરમાંથી નીકળતા વાઇબ્રેશન્સ, પોઝિટિવ વેવ્સ એ તમારી સમગ્રતાને બદલી નાખે. તો ગુરુદેવે કહ્યું કૃપા કરી મને જણાવો કે તમને મારામાં કેમ પાત્રતા નથી લાગતી, તમારા જેવા સદગુરુ મળે ચલતે ચલતે જુગ ભયા, કોણ બતાવે ધામ, પેડે મેં સદગુરુ મિલે પાવ કોષ પર ગામ. અરે તું રખડપટ્ટી આ ધર્મ સમજવા, કર્મ ક્ષય કરવા, બધા ક્રિયા યોગોને પ્રવર્તાવે છે, અંદર ગઈ નથી, કોઈ ગુરુ મળતા નથી, તને ઘણું સમજ નથી પડતી. જો ગુરુ મળી જાય તો કે તારે આટલું બધું ફરવાની જરૂર જ નથી, અહીંયા બાજુમાં જ તું જે ગામ શોધે છે પરમાત્માને પ્રાપ્ત કરવાનું એ અહીંયા જ છે, પાવકોષ પર ગામ. તો એ પ્રકારે ગુરુદેવે કહ્યું હજી પણ તને તારી અંતઃપુરની રાણીઓ, એ લોકોથી તને મળેલા પુત્ર પુત્રીઓ, તારા અમુક પૌત્રો છે પૌત્રીઓ છે, અને કોઈ કુટુંબીજનોનો મોહ છોડતો નથી. ધન તો તારી પાસે એટલું બધું પુણ્યાનુબંધી પુણ્યથી આવી ગયું ને કે તને ધનની પરવા નથી. તને નશ્વર પદાર્થોમાં માત્ર ધન નથી, કમ્ફર્ટ્સની વસ્તુઓ નથી, સ્વજનો પણ નશ્વર છે, તારો આ દેહ પણ નશ્વર છે. એ બધાની અનું અટેચમેન્ટ તને છૂટે તો તારી દીક્ષાની પાત્રતા થાય. તહતી ગુરુદેવ તમને હું સર્વમાન્ય ગણું છું, મને થોડી ઘણી સમજ ગયા આ ચોમાસામાં પડી તમારા વચનથી, જીનવાણીથી. ગુરુએ કહ્યું હું ફરી આવીશ. પાછા 12 વર્ષ પછી આવ્યા. હજી તને રાજ્ય દરબારનો કારોબાર, આટલા બધા તારા પુત્ર પુત્રીઓ તૈયાર થઈ ગયા છે, તું કોઈ એટેચમેન્ટ છોડતો નથી. પત્નીઓએ આવીને કહ્યું કે 6 મહિનાથી અમારી પાસે તો રાજા આવ્યા પણ નથી હજી અંતઃપુરમાં, તો એમને હવે ગુરુદેવ રજાની ઈચ્છા, દીક્ષાની રજા આપી દો. હજી બીજા 12 વર્ષ તારે બધું છોડવું પડશે. તું અટેચ ડિટેચમેન્ટ, ઘણી વાર હું મારા ગુરુને પૂછતી કે અટેચ ડિટેચમેન્ટ એટલે શું? સર્વ કોઈ મારા છે, સ્વજનો મારા છે, મારે વાપરવાની બધી વસ્તુઓ જોઈએ છે, હું સંસારમાં છું, પણ હું માત્ર એને વાપરી એ સ્વજનોનો પ્રેમ માણીને રવાના થવું. હું એરલડાઇટની જેમ ચીટકી ન જઉં, મારે આ કરવાનું છે, આ કરવાનું, મારે બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટમાં આટલું મારે જ ધ્યાન રાખવું પડશે. ના, ભગવાને કીધું કે તમે આસક્તિ ફરજ બજાવવા અનાસક્ત ભાવે કરો. યુ ટુ રીડ ઇન બિટવીન ધ લાઈન કે પ્રભુ શું કહેવા માંગે છે. ત્રીજી વાર જ્યારે ગુરુ આવ્યા, રાજા જોરદાર આંસુએ રડી પડ્યો. હું દીક્ષા લેવા તૈયાર છું, મેં બધી તૈયારી કરી નાખી છે, તમારું ચોમાસું પૂરું થાય એ પહેલા તમારે મને પ્રવજ્યા આપી અને તમારી સાથે હું વિહારમાં આવીશ. મને હવે ખુલ્લા પગે ચાલવાની આદત પડી ગઈ છે, હું પ્રાસુક આહાર લઉં છું, પર્વતીથી તપ પચકાણ વગેરે કરું છું,
મને હવે પરમ તત્વને જ પ્રગટ કરવા, મારા આત્માને પ્રગટ કરવો છે. આજે સવારે આપણે જે હે આત્મ તું મુજ પરમાત્મ જે મેડિટેશન કર્યું, અદ્ભુત છે. અદ્ભુત ઇઝ નો વર્ડ. કારણ કે હું મારા આત્માને કેવી રીતે આ ભવે શોધું, બધું કરજો, એકે કમ્ફર્ટ, અહીંયાની લક્ઝરી કશું બાકી નહીં રાખતા, પણ હૃદયની અંદર આ પરમ તત્વ શું છે અને આ ભવે આત્માને પહેચાનવો જ પડશે. ધેન વી આર ઓન ધ રાઈટ ટ્રેક. ગુરુ મહારાજે કીધું કે તું તૈયાર છે. તને જોતાની સાથે મને જ્ઞાનમાં ખબર પડી ગઈ, તું એકદમ તૈયાર છે, પણ હજી તારે 12 વર્ષ રોકાવાનું છે. અરે પણ કેમ? હવે તો તારે એક મોટું કામ કરવાનું છે. મારે શું કરવાનું છે? તારે 10 કન્યાઓ સાથે લગ્ન કરવાના છે. અરે મારે દીક્ષા લેવાની હોય, મેં મારા અંતઃપુરની 100 જેટલી રાણીઓને પલોજણ કરીને છોડી બહુ મુસીબતે છોડી છે. મને હજી બધા યાદ આવે છે, મને હજી એ લોકોના પુત્ર પુત્રીઓ પર એટેચમેન્ટ છે, પણ મેં છોડી દીધી છે હવે. તો હવે તમે મને નવી 10 કન્યાઓને પરણવાનું કહો છો? હા, તારે 10 કન્યાઓને પરણવું પડશે, તો જ તને દીક્ષા મળશે બીજી વાર. 12 વર્ષ સુધી હવે મારે આ 10 સ્ત્રીઓની સેવામાં રહેવાનું. હા, તારે એની સાથે લગ્ન કરવા, સંલગ્નપણું. તો એ શું છે? ગુરુદેવ સમજાવે છે. ગુરુદેવ કે તમે મને આ કુંવરીઓ કોણ છે? તમે એના એટલા વખાણ કરો છો, એ લોકોના સૌંદર્યનું કઈ પાર નથી. અરે ગુરુદેવના મોઢે આવી બધી વાતો સાંભળવા મળે છે આજે મને. હા, તારે એ લોકો સાથે લગ્ન કરી અને સંસાર માંડવાનો છે. તો કે મને તો એના માતા પિતા ક્યાં રહે છે, એ લોકોનું ઠામ ઠેકાણું ખબર નથી, અને હું ક્યાં 10 કન્યાને શોધવા જાઉં? ત્યારે ગુરુ આંખ બંધ કરીને વર્ણન કરે છે કે આ મનુષ્ય ક્ષેત્રમાં, એટલે આ આપણા દેહમાં સ્વાંત હૃદય નું એક ક્ષેત્ર છે. આપણું હૃદય, જેની અંદર સ્પંદનો થાય છે, જેની અંદર લાઇકિંગ ફોર ધ પરમ તત્વ આપણને ઉત્પન્ન થાય છે. કોઈક વાર મને એ પરમાત્મા, આ બધી ક્રિયાયોગ, આ બધું તપ પચખાણ કરવું, એ કદાચ મારા પોતાના સ્વજનો કરતા ચડિયાતું લાગે છે, તો હું વધારે તરફ ઢળીશ. તો એ આ સ્વાંત હૃદય ક્ષેત્રમાં રુચિર નામે એક મહારાજા રાજ્ય કરે છે. તમારા બધાની અંદર એ રુચિર છે, એ તમારો આત્મા છે, જેને અધ્યવસાયો એવા જ ઉત્પન્ન થાય છે કે એને આ બધા ઉપર રુચિ છે. તમને રુચિ ન હોત તો અત્યારે તમે સાંભળવા પણ ન આવ્યા હોત. અને એ રાજાને 10 પટરાણી છે. એ 10 પટરાણી થી એમને 10 અત્યંત સુંદર, જેનું રૂપ જોતા જ તમે મુગ્ધ બની જાઓ. એ બધું શું છે? તો કે એ પટરાણીઓથી થયેલી પુત્રીઓ, તારે એ બધાને વશ કરવા પડશે, અને એ માટે તારે શુભ અધ્યવસાય રુચિરની સાથે દોસ્તી કરવી પડશે. છે મને ને તમને સાચા અર્થમાં રુચિર સાથે દોસ્તી. અમારે પૂછવાનું છે કે મારે મારા આત્માને કર્મ મુક્ત કરવો છે. જે આત્મા અનંતકાળથી પ્રત્યેક ભવમાં મારી સાથે આવ્યો છે, કર્મો મારા અલગ અલગ પર્યાયો બાંધે. પશુના ભવમાં, સિંહના ભવમાં મેં ક્રોધ કર્યો, કોઈ મૃગલાને મારી ફાડી ખાધું, અને જે ચિત્તના ફલકમાં ત્રાડ પાડી સિંહના જંગલના રાજા તરીકે. અરે પેલું તો થથરીને જ ખલાસ થઈ ગયું, અને એનું 2-4 કટકા એનો માંસ ખાઈને ફેંકી દીધું. બચ્ચા રડતા રડતા ચાલી ગયા. હજી પણ એ ભવમાં 10 ભવ પહેલા પણ હું જો એવો ક્રોધ મેં કર્યો હોય, તો એ ચિત્તના ફલકમાં આજે પણ જે ક્રોધના નાના નાના શલ્યો છે, કોઈક વાર બહાર પણ આવી શકે.
તો આ પ્રકારે તારે આ રીતે તૈયારી કરવાની છે. દીક્ષા લઈને ત્યાં કોઈ ટ્રેનિંગ લેવાની નથી. પછી તો તારે 8 અષ્ટપ્રવચન માતાઓના ખોળામાં આરામ જ કરવાની છે, જ્યાં સુધી મોક્ષ ન થાય ત્યાં સુધી, જ્યાં સુધી સર્વવૃત્તિ સંપૂર્ણપણે કર્મક્ષય ન કરે ત્યાં સુધી. તો એમણે કીધું કે આ પટરાણીઓને વશ કરવા હજી તો તારે રાજાને કોન્ફિડન્સમાં લેવો પડે, એટલે વધુ ને બધું ધર્મ તરફ વળી અને અધ્યવસાયોને શુદ્ધ કરવા છે. મારે માત્ર ક્રિયા ધર્મ કરવો નથી. પર્યુષણ આવ્યા, આંબેલની હોળી આવી, દિવાળી આવશે અને અમે આવી ગયા. અમને સાચા અર્થમાં સ્વાધ્યાય, ભગવાને કહેલી આજ્ઞાઓ, મેં તમને 3 અર્થ સમજાવેલા નમો અરિયંતાણમના. પરમાત્માની કર્મકાય અવસ્થા કઈ છે? નમો અરિહંતાણમ. અરિને હંતાણમને છૂટા પાડીને મંત્ર જાપ કરો. મારા કર્મોને, મારી અંદર રહેલા જે રાગ, દ્વેષ, ઈર્ષા, અસૂયા, ક્રોધમાન, માયા, લોભ, મત્સર, આ બધા દોષોને કોઈ નાશ કરાવશે તો આ પરમાત્મા, જેમણે પોતે પોતાના પર એક્સપેરિમેન્ટ કરીને ઘાતી કર્મોનો ક્ષય કર્યો છે, તો મારે એમનું શરણ લેવું છે. અરે કર્મકાય અવસ્થાનું પણ અમે ધ્યાન કરીએ પ્રભુની. હા, અને ત્યારબાદ ધર્મકાય અવસ્થા છે નમો અરિહમ તાણમ. તાણમ એટલે રક્ષા કરવી. જે અર્હત તત્વ સમગ્ર વિશ્વ વ્યવસ્થાને ચલાવી અને બધાની રક્ષા કરે છે, મારી, તમારી, બધાની, તો એ પરમાત્માની ધર્મકાય અવસ્થા છે. એમણે ધર્મ કર્યો, તેથી એમનામાં આ પોટેન્શિયલ આવ્યું એમના આત્મામાં. અને ત્રીજી અર્યંત આણમ. આણમને જુદું પાડો. આણાએ ધમ્મો. પરમાત્માએ જે આજ્ઞા કરી એ અધ્યવસાયને તમારે આ બધું તત્વજ્ઞાન રિપીટ કરીને યાદ નથી કરવાનું. આજે સાંભળી લીધું, હવે તમને નમો અરિયંતાણમ મંત્ર સિદ્ધ થઈ ગયો. કોઈ પણ સંજોગોમાં નમો અરિયંતાણમ, ઉઠતા, બેસતા, ખાતા, પીતા. એમ કહ્યું કે નવકાર મંત્ર તો પ્રવેશ કરતા જતી વખતે, ભોજન કરતા, ભોજન કરી લીધા પછી, શયન કરતા, શયનમાંથી ઉઠ્યા પછી પ્રભાતે કે અડધી રાતે ઉઠો, નમો અરિયંતાણમ. અરે સૂતાઓ ને તો પડખું ફરતા ડાબેથી જમણે નમો અરિયંતાણમ. ત્યારે આ મંત્ર સિદ્ધ થશે. અને અમને એક એફિનિટી મેક્સ ધ કનેક્શન. અમને મોઢે કરી લઈએ સૂત્રો, એ તો આ ભવે ઘણા કહે છે મને અહીંયા કે અમારાથી કઈ થાય એવું નથી, હવે અમને પ્રતિક્રમણના સૂત્રો યાદ નથી રહેતા. કઈ વાંધો નહીં. અહીંયા મેં તમને દરરોજ આ વાત કરી છે. દરેક વ્યક્તિ એક બુક વાંચે છે. અહીંયા પહેલી વાર આવેલી વ્યક્તિઓ પણ બીજા ત્રીજા ચેપ્ટર પર છે, બટ દે આર ગોઈંગ ટુ કમ્પ્લીટ ધેટ બુક. એ લોકોને મોક્ષ મળવાનું જ છે. સમયની વાત છે. એ પ્રમાણે અમે પણ આ રીતે પરમાત્મા સાથે કનેક્શન ફોર્મ કરીએ. તો રાજાએ કહ્યું કે ગુરુદેવ આજ્ઞા કરો. એ કે જો એક ખાનગી વાત કરું છું તને, કે સામાન્ય રીતે તને જો રુચિર તારી સાથે મિત્રતા કરીને એના અંતઃપુરમાં લઈ જશે, એની એક રાણી પટરાણીઓ એટલી બધી બુદ્ધિશાળી છે ને, એનું મન તું જીતજે. કારણ કે દીકરીના લગ્ન કરવા હોય ને તો સામાન્ય રીતે દરેક પુરુષો કબૂલ કરશે કે એમાં પોતાની સ્ત્રીનું કન્સેન્ટ જ જરૂરી છે. આપણે નક્કી ન કરી શકીએ. તમે કહો કે ભાઈ તું બધું તપાસી લે, બધું સારું છે, આ છે, તે છે. તો એ દીકરીઓ કોણ છે? એ કોઈ નહીં પણ 10 લક્ષણા પર્વ, જે દિગંબરો જે પર્યુષણ કરે છે 10 દિવસના, એ 10 દિવસમાં આત્માના મુખ્ય ગુણો ઉપર 24 કલાક ચિંતન, મનન, એના પાઠ, એના સ્વાધ્યાયો માત્ર. એ લોકોને ત્યાં તો પૂજાનો અધિકાર નથી. સ્ત્રીઓને તો તીર્થંકરની મૂર્તિને અડી પણ ન શકાય. ચક્ષુ નથી. તમે દર્શન કરો છો, એ લોકો નિશ્ચય નહીંમાં માને છે. અમારે ડાયરેક્ટ પીએચડી ના ક્લાસમાં, કારણ કે કરવાનું આ જ છે. આ બધી ક્રિયાઓ જે આપણે કરીએ છીએ એ સીડી છે, એલિવેટર છે. ઉપર જવું હોય ને બ્રીઝ જોઈતી હોય, આ
શરદ પૂર્ણિમાનો ચંદ્ર જોવો હોય તો ટેરેસ ઉપર જઈને જોવો હોય તો એકદમ નજીક લાગે. તો એ માટે વી હેવ ટુ યુઝ ધીસ. તો આપણે જે બધું કરીએ છીએ ગ્રેડેશનમાં કરીએ છીએ, કોઈ વિચારે નહીં કે આ કરવા જેવું આ ન કરવા જેવું. હવે સમય તો ભાગે જાય છે એટલે રાજા પૂછે છે કે આ બધી પટરાણીઓની આ દીકરી સાથે હું કેવી રીતે જોડાઉં? તો કે હું તને બધો માર્ગ બતાવીશ. ગુરુ જેવા કાન કોઈ વિંધતું નથી, એટલે હું તને તૈયાર કરીશ. અને જો તને તારી દીક્ષાની અભિલાષા હોય તો તું આ 10 કન્યાઓ સાથે લગ્ન કર, 12 વર્ષ સંસાર માન, પછી તને હું ચોક્કસ દીક્ષા આપી દઈશ. અને ગુરુદેવ ની કૃપાથી 10 પટરાણીઓના પતિ રુચિરનું ઠામ ઠેકાણું લઈ અને રાજાએ વધુ ને વધુ ધર્મ, રાજાને કશે જવાનું નહોતું કોઈ બીજા રાજાને મળવા, રાજાના હૃદયમાં જ બધું હતું, રાજાના આત્મામાં જ હતું. પોતાના દરબારમાં, પોતાના ઘર પાસેની રાજમહેલની બાજુની ઔષધશાળામાં જ બધું ચિંતન મનન કરવાનું હતું. અને રાજાએ સૌથી પ્રથમ તે પિતાને તારા હૃદયમાં સ્થાન આપવું પડશે. મને જો ઇન્ક્લિનેશન હોય, નાનપણમાં હું મારા ગુરુને સાંભળતી ને તો હું આમ જ જોઉં કે આ જેન્ટલમેન ઇઝ સો અમેઝિંગ કે મને કોઈ તીર્થંકરના, કોઈ આગલા 5મા ભવના 5 ભવો નામ સાથે કે છે, એમને કેવી રીતે યાદ રહે છે? એમને પૂછતી હતી, મેં કીધું ધીસ ઇઝ ઇમ્પોસિબલ કે આવી સ્મૃતિ ધારણા. એ મને કે તને હમણાં નહીં સમજાય, બટ યુ હેવ ટુ ટોટલી અનકન્ડિશનલી સરેન્ડર ટુ યોર ગુરુ એન્ડ યોર ગુરુ ઇઝ મી. તો તને, મેં કીધું હું કઈ રીતે તમને સરેન્ડર થવું? યાદ તો મારે રાખવું છે, સૂત્રો તો મારે કરવા છે. ભક્તામર મને એમને 6 મહિના સુધી વચન દીધું કે તારે મોઢે નહીં કરવાનું, માત્ર અર્થ કરીને ચિત્રો જોવાના. એક ચિત્રો, 44 ચિત્રો એટલા આજે જીવન છે 50 વર્ષ પહેલાના, કે કઈ ગાથા કેટલામી બોલો છો તમે, અર્થ બોલો ને હું કહું. કારણ કે એ રીતે એક જ અઠવાડિયામાં ભક્તામર મોઢે થઈ ગયું. ત્યારે મને સમજાયું કે કઈ રીતે આ જીનવાણીને હૃદયમાં સ્થાન આપવું. નહીં તો MSCમાં યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવીને ગોલ્ડ મેડલ મળ્યો તો ભાઈ 90% માર્ક 8 પેપરમાં એવરેજ આવ્યા અને એ વખતે ટોપ કર્યું, તો એ બધું તો પોપટિયું જ્ઞાન હતું, પુસ્તકિયું જ્ઞાન હતું. આ તો ઇન્ક્લિનેશન હતું. આ ધર્મ આવી રીતે પાળવાનો છે. એટલે તમે જ્યારે નક્કી કરો કે અમે હવે ટોટલી કનેક્ટેડ થવા માંગીએ છીએ, એ મને કે બોલ તારા દીકરા કે તારા દીકરાના દીકરા, ગ્રેન્ડ ચિલ્ડ્રન, એ લોકોના નામ તું ભૂલી જાય? તો આ કેવી રીતે હું ભૂલું? કારણ કે મેં આની સાથે લગ્ન કર્યા છે. અને એ 10 પટરાણીઓનું મન જીતી લીધું. અને એ પટરાણીઓએ નક્કી કર્યું અમારે અમારી કન્યા આ પુરુષ સિવાય કોઈને આપવી નથી. આ કન્યા કોણ છે? વૃત્તિઓ છે, આત્માના ગુણો છે. પહેલી પટરાણી શાંતિ, શાંતિની દીકરી ક્ષમા. ઘણી વ્યક્તિઓ કહે છે કે અમે ઇઝીલી કોઈને ફરગેટ એન્ડ ફરગીવ કરી શકતા નથી, ક્ષમા આપી શકતા નથી. તમારે અંદર સ્ટેટ ઓફ માઇન્ડમાં પરમ શાંતિ કેળવવી પડશે. શાંતિને જ ક્ષમા જન્મે. બીજી પટરાણી છે રુચિ. રુચિ એટલે એફિનિટી, ઇન્ક્લિનેશન. એની દીકરીનું નામ દયા છે. જગતના સર્વ જીવો ઉપર કેમ દયા નથી આવતી? કેન્દ્રમાં કેમ હું બેસું છું, બધું મારું, મને આ ફાવશે, આ ગમશે, આ અન્ય જીવો ઉપર ક્યાં દયાના ભાવ છે? થોડું ઘણું શુભ ખાતામાં પૈસા આવ્યા એટલે કાર્ય કરી લીધું કે આટલું ડોનેશન આપી દો ને. અમે હકીકતમાં મુંબઈમાં સૂતી વખતે એમ વિચાર કરીએ ને તો અમારે ત્યાં જે સ્લમ છે, ધારાવી વગેરે, એના
બધા સ્લમ ભેગા કરે ને તો 1,00,000 જેટલા તો બાળકો છે, બધા રડતા રડતા ભૂખ્યા ગરીબીમાં સૂઈ જાય છે. સખત ભૂખ લાગે પણ પૈસા ન હોય. અમને કોઈ વિચાર આવ્યો? અમે તો કહીએ અમે પહોંચી નહીં શકીએ, અમે પૈસા પહોંચાડી દઈએ. બરોબર, હું ન પહોંચી શકું પણ મને અંદર કેવા સ્પંદન થયા. ત્રીજી પટરાણી છે વિનયતા. વિનયતાને જ ત્રીજો 10 લક્ષણાનો દિવસ મૃદુતા, માર્જવ, જેને સંસ્કૃતમાં માર્જવ કહેવાય છે. અમારા હૃદયમાં પ્રત્યેક જીવ પ્રત્યે કોમળ ભાવો છે. મારી ભૂલ થાય, હું મને માફ તરત કરી દઉં, અને કોઈ અન્યની ભૂલ થાય એનું હું કેટલો મોટો ગુનો ગણું. 2-5 વસ્તુ સંભળાવું, અરે મારા સ્વજનો ઘરમાં બી કોઈનો વાંક થાય તો આવું બની જ કેમ શકે. પાછી સમતાને સત્યતા જન્મે, શુદ્ધતાને રુજુતા જન્મે. જે પ્યોરેસ્ટ ઓફ ધ પ્યોર છે, ટોટલી જે ધર્મનું પાલન કરે છે એવી માતા, એને કઈ વૃત્તિ જન્મે? રુજુતા. એ ખૂબ કોમળ હોય, ખૂબ કોમળ હોય હૃદયથી. ત્યારબાદ પાપ ભીરુતા ને અવૈરતા હોય. આ જે રાજકન્યાઓ છે ને એ બધા 10 લક્ષણા છે. અને 10 લક્ષણ કોના? મારા ને તમારા આત્માના. અમે તો કહીએ હવે અમારા પર્યુષણ પૂરા થયા, અમારે કઈ નિસ્બત નથી. હવે દેરાસરમાં આ લોકોના પાઠ ચાલે છે. પારણાને દિવસથી જ એ લોકોનો પ્રથમ દિવસ શરૂ થઈ ગયો. અરે 2 મિનિટ ઊભા તો રહીને જોઈએ કે અદ્ભુત પ્રકારે આ લોકો તપ વગેરે કરીને કઈ રીતે અટેચ થાય છે, પોતે શાસ્ત્રો વાંચવાનો પ્રયત્ન કરે છે. નિરાગતાની બ્રહ્મરતિ, નિર્લોભતાની મુક્તા. જ્યારે લોભ જશે ત્યારે હું બધાથી મુક્ત થઈશ. પરિગ્રહ છે, આ મારું, આ મારું, આ મારી કાર, આ મારું ઘર. ત્યાં સુધી લોભ વધતો જાય છે. સંસારમાંથી મુક્તિ છે જ નહીં. પ્રજ્ઞાની દીકરી વિદ્યા છે, વીરતીની દીકરી નિરહિતા છે, વિશેષ પ્રકારે રતિ. વીરતીનો એક અર્થ દીક્ષા છે. તો મને દીક્ષામાં બધું જ કેવી રીતે ગમે? જે મને અનકમ્ફર્ટેબલ લાગે છે, તકલીફ પડે છે, પણ મારે આ જ માર્ગ ઉપર ચાલવું છે, સંકલ્પ છે. તો આ પ્રમાણે 10 રાણીની 10 દીકરીઓને રાજા કે હજી મને સમજ નથી પડતી કે મારે આ બધી કન્યાઓને મારા હૃદયમાં સ્થાન આપવું એટલે શું? મારે કઈ રીતે આ માતાઓનું સામ્રાજ્ય મારા હૃદયમાં જમાવી અને એની દીકરી મને આપવી, એટલે એ ગુણ મારો આત્મામાં હિડન પડેલો છે એને પ્રગટ કરવો. એટલે આ બધું લખ્યું છે મેં, કારણ કે પૂરું કરવાનું છે. આજે છેલ્લો દિવસ છે એટલે આપણે જલ્દી એ જોઈએ કે તમારે તમારા મનમાં અશાંતિ રહેતી હોય અને શાંતિ નામની પટરાણીનું સામ્રાજ્ય સ્થાપી અને એની દીકરી ક્ષમાને મારે સ્થાપવી હોય મારા હૃદયમાં, તો હું શું કરું? પહેલા તો કોઈ શાંત વ્યક્તિનું મારે બહુમાન કરવું. મારામાં કેટલો બધો કેઓસ છે. અન્ય વ્યક્તિઓ દે આર સો મચ પીસફુલ. એ લોકોના મોઢા પર જ ઉત્પાત નથી. કોઈ કામ મળે તો દોડાદોડી નથી, કેઓસ નથી. એવરીથિંગ ઇન ધ યુનિવર્સ ઇઝ ફ્લોઈંગ વિથ ધ ફ્લો. હું આમાં કોઈ ફેરફાર કરવા માટે શક્યમાન નથી. માટે લેટ મી ફ્લો વિથ ધ ફ્લો એન્ડ પરફોર્મ માય ડ્યુટીઝ. એ છે. એટલે મિત્તિ મેં સર્વ ભૂએશુ, મને જગતના સર્વ જીવો સાથે મૈત્રી છે. વૈરમ મજ્જમ ન કૈણઈ, એટલે મને રિઝર્વેશન નથી. મારા કર્મને વશ કરવા માટે આ જીવ મને તકલીફ આપે છે, પણ કર્મને ઇરેડિકેટ કરવા માટે આવ્યો છે. મેં લખેલી સ્ક્રિપ્ટમાં ડ્રામા ભજવવા હું એને વધાવી લઉં. ના, મને નહીં ચાલે. એનું વર્તન જ મને ફાવતું નથી. હું એની સાથે તો નહીં જ સંબંધ રાખું. તો જેવો આ વિચાર આવે, અમે ક્ષમા આપી શકતા નથી. પણ એ સત્ય અમને ખબર નથી કે અમે કરેલા કર્મો આની સાથે એટલા વિપરીત હતા કે આજે એ મારી લખેલી સ્ક્રિપ્ટમાં નાટક ભજવવામાં આવ્યું. ખમી લઉં. એ 4 અપમાન કરે તો પણ ખમી લઉં, કારણ કે મારે મારું કર્મ
ઇરેડિકેટ કરવું છે. આ રીતે જ કર્મ ઇરેડિકેટ થશે. માસક શમનના પારણે માસક શમન કરી 50-100 યુનિટ કર્મ ખપશે. આપણે એવા વેપારી છીએ કે આપણે 10,000 કર્મો સાથે ભસ્મીભૂત કરવા છે. ભાવ જગતમાં ભરતી આવવી પડશે. તો કર્મનો દોષ જોવો. અને કથાઓ છે, કેટલી બધી કથાઓ છે. દરેક કન્યાને પાણી ગ્રહણ કરવા રાજાને મન થાય, રાજા આ ગુણો અજમાવે એ માટે ગુરુદેવે કથા કહી. શાસ્ત્રમાં ગજ સુકુમાલની કથા આવે છે, મહેતા રજમુનિની કથા આવે છે. ગજ સુકુમાલને નેમનાથ ભગવાન તારી દે છે. 23મા તીર્થંકરને પૂછવા જાય છે કે હું મારા સસરાને છોડી, એની કન્યાને છોડી, મારી પત્નીને છોડીને હું તમારા શરણે આવવા માંગુ છું. ભગવાન કહે છે કે ના, વ્યવહાર ધર્મ પણ તારે નિભાવવાનો છે. તે સોમિલ બ્રાહ્મણની દીકરી સાથે લગ્ન કર્યા, હવે તે મારું પ્રવચન સાંભળીને તારે મારી પાસે આવું, તું આમ નહીં કરી શકે. તો એ પ્રમાણે ભગવાન જે કહે છે કે તું સૌથી પહેલા ચીકણા એવા કર્મો ખપાવવા, સૂર્યની આતાપના લે અને એ પ્રમાણે સૂર્યના કિરણોને અહીંયા કેન્દ્રિત કર કે આખા સળગી જાય તારા મસ્તકના વાળ ને બધું. તારે આકરું એવો કાયોત્સર્ગનું તપ કરવાનું. એમણે કર્યું. આ પ્રક્રિયા દ્વારા શાંતિ રાણી તારા હૃદયને વશ થઈ એની દીકરી ક્ષમાને તને પરણાવશે. સ્વયંવરા થશે ક્ષમા. આ રીતે બીજી જે દીકરી હતી, જે ગુણ છે બીજો, રુચિ નામની કન્યા. અને રુચિ નામની પટરાણીને કોણ જન્મે? દયા. દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન. આપણે જોયું કે સ્વાધિષ્ઠાન ચક્રમાં દયા ધર્મ છે, મૂલાધારમાં નમો ધર્મ છે, મણિપુરમાં દાનશીલ તપ અને ભાવ, ગ્રેડેશનમાં ધર્મને વધારવાનો, અનાહતમાં અહિંસા ધર્મ, અહીંયા વિશુદ્ધિમાં સામાયિક ધર્મ, અહીંયા આજ્ઞા પાલનનો ધર્મ, અને ઠેઠ ઉપર સહસ્ત્રાર જે એનર્જી સેન્ટર છે આત્માની પાછળ, આપણા આત્મપ્રદેશો ઉપર જે એને આપણે એક્ટિવેટ કરવાના છે. થિંગ્સ આર વેરી વેરી હાઈ લેવલ. પણ અમે એકવાર આ માર્ગે જઈશું સ્વાધ્યાય વગેરે કરીને. એ માટે તમે અત્યંત ભાવથી આ સાંભળો છો. મન, વચન અને કાયાથી હું 6 નિકાયના જીવોની જયણા કરીશ. નાનામાં નાની કીડી પર પણ મારો પગ ન પડે એ માટે હું એલર્ટ રહીશ, અવેર રહીશ. એ માટે અમે કંદમૂળ નથી ખાતા, એ માટે અમે રૂટ્સ નથી ખાતા, કારણ કે અમારે કોઈ પણ પ્રકારની સૂક્ષ્માથી સૂક્ષ્મ જીવો પ્રત્યે દયા કેળવવી છે. તું સર્વ પ્રાણીઓને આત્મતુલ્ય ગણજે, કે જે સુખ મને જોઈએ, નાનકડા માઇક્રો ઓર્ગેનિઝમ જેમાં આત્મા છે એને જોઈએ, હું દુઃખ આપવાનું બંધ કરું અને સુખ આપવાનું શરૂ કરું તો આખું બદલાઈ જશે. પાપ કર્મના રાજા અનર્થ દંડને છોડી દેજે. કોઈ દિવસ વચન યોગથી 18 પાપ સ્થાનકમાંથી 12 બંધાતા હોવાથી 2/3 કોઈની નિંદા, કોઈને 16 આની, કોઈ ત્રીજી વ્યક્તિ સામે બતાવતા નહીં. એ સંકલ્પ જ્ઞાનાવર્ણીય કર્મના ભૂક્કા બોલાવી શકશે. તમે એકવાર વાંચશો ને બધું યાદ રહી જશે. આખું પ્રતિક્રમણ ભણાવતા કેમ આ સિદ્ધાંત છે, ગુરુઓએ કહેલો, તીર્થંકરોએ કહેલો, અમને માન્ય છે, કારણ કે અમારી બુદ્ધિ ઓછી છે, અમને કોઈ જાણકાર માર્ગ બતાવે છે. તો આ પ્રકારે તું જયણા વધારજે, તો તને બીજો આત્માનો ગુણ પ્રગટશે. હાસ્ય અને નો કશાય ને વર્જ્ય કરજે. અમે કહીએ અમે ક્રોધમાન માયા નથી કરતા, પણ મિત્રો સાથે બેઠા હોય તો હાસ્ય, રતિ, અરતિ, ભય, દુર્ગંધા, કોઈના પહેરવેશ પર કોમેન્ટ કરવી, કોઈના સ્વભાવ ઉપર કોમેન્ટ કરવી, કોઈ કઈ બોલ્યું એને કોમેન્ટ કરવી,
કોઈ સિંગરો ગાતા હોય તો કે આ સિંગર ગમ્યા ને આ ન ગમ્યા, આ પ્રકારે અમે ગમો અણગમો રતિ અરતિ કરી આ બધું તમને આ કન્યા રૂપી ગુણથી વંચિત રાખશે. રાજાએ બધું પોતાના હૃદયમાં કોતરી લીધું અને રુચિ નામની દીકરીની પુત્રી દયા તને સ્વયંવરા થશે. હવે મૃદુતા નામની કોમળતા નામની દીકરીની ઈચ્છા રાખનારે વિનય ગુણ કેળવવો જ પડશે. ભગવાને ઉત્તરાધર સૂત્રમાં છેલ્લી દેશનામાં કહ્યું કે મારું પહેલું અધ્યયન વિનય છે. તમને જતા જતા હું વિનય માટે બોધ આપતો જઉં છું, કારણ કે મારો સાધુ ઓછું ભણેલું ચાલશે, બિલકુલ નહીં જાણતો હોય, 4 જણ એની મશ્કરી કરશે તો ચાલશે, પણ વિનય ન ચૂકવો જોઈએ. વિનય એ સર્વ જ્ઞાનના મૂળમાં છે. એટલે પ્રભુએ આ વિનય માટે કહ્યું કે મૃદુતાની ઈચ્છા રાખનારાએ વિનય ગુણ ધારણ કરવો. વિનિત થયા વગર વિનયતા રાણીનું સામ્રાજ્ય તારા હૃદયમાં નહીં આવે. એ માટે કેવી રીતે કરવું? નમ્ર થવું, માન કશાયને છોડી દેવો, અભિમાન ન કરવો, કર્મ તરફ વજ્ર જેવો કઠોર અને ફૂલ જેવો મૃદુ રહેજે તું. એટલે એ પ્રકારે તું જો વિનય રાખીશ તો તારી માતા તારાથી જે જ્ઞાનવાન લોકો છે એને તું પુષ્કળ માન આપીશ કે અરે રે હું કંઈ જાણતી નથી, અને આ જગતમાં સર્વ કોઈમાં એવા ગુણો છે કે જે બધા મારાથી ચડિયાતા છે. અહીંયા બેઠેલા પ્રત્યેકમાં એક ગુણ 100% એવો છે કે જે મારામાં નહીં હોય. એવા ભાવ કરવા વડે આ કન્યા તારી તરફ આકર્ષાશે. સત્યતાને ઈચ્છનાર કોઈ કે અમારે સત્ય બોલવું છે જીવનમાં, પણ વ્યવહારમાં અસત્ય કર્યા વગર ચાલતું નથી, એને સમતા નામની દીકરી ક્યારે વરસે? ક્રોધ, લોભ, ભય, હાસ્યનો ત્યાગ કરજે. કઠોર વચન ત્યાગી અને ભાષાની સમિતિ, ચાડી ચુગલી, કોઈની નિંદા ન કરવી, છોડી દેવી, તો તને ચોક્કસ સત્યતા સ્વયંવરા થઈને વરસે. મોક્ષ માટેનો સરળ માર્ગ શું છે? રુજુતા. કઈ જાણતા ન હોય પણ માત્ર પહેલો ગુણ જ આ ધર્મના પાયામાં સરળતા છે. દરેક વ્યક્તિ આજે વિચારી લે સૂતા પહેલા મારામાં સરળતા કેટલી છે. જો સરળતા નથી અને ઇફ આઈ કેન મેન્યુપ્લેટ, હું માયા અને કપટથી આખી વાત એ રીતે પાપસ્થાનકમાં એને માયા મૃષાવાદ કહ્યું. મલ્ટિપ્લિસિટીમાં કર્મ બંધાય, ગુણાકારમાં. તો સરળતા છોડી તો આ બધા અવગુણો અને પાપ કર્મો ઘર કરશે. પાપ ભીરુતા રાખવાની છે. એ માટે હું અવૈરતાને પ્રાપ્ત કરી શકીશ. સરળતાથી રુજુતા મને વરે, એ માટે મારે પુષ્કળ સરળ થવું પડશે. અને ત્યારબાદ અવૈરતા. કોઈ કે અમારે વેર ઓછું થતું જ નથી, પણ ભગવાન સમજાવી રહ્યા છે કે તું પાપથી ડર, તું નથી ડરતી, પાપ ભીરુતા તારામાં નથી, પાપનો ડર જ નથી, તો તું બધા સાથે વેર કરીશ. તને મેં સમજાવ્યું કે તે જો એની સામે કોઈ અન્યાય નથી કર્યો પણ અન્ય તારી સામે ખરાબ વર્તન કરે તો તું એને માફ કરવાની ના પાડે છે. પણ મેં તને જે સિદ્ધાંત સમજાવ્યો એમાં પાપ ભીરુતા જો તું રાખીશ તો તારામાં અવૈરતા આવશે. નહીં તો તમે પૂરેપૂરી ક્ષમાપના નહીં કરી શકો, ખમામીનો ભાવ જાગ્રત નહીં થાય. તો આ પ્રકારે પાપ વૃત્તિને ત્યજવી. ઘણું બધું તકલીફ પડે છે, પણ હૃદયના ભાવથી આ બધું માનવું પડશે. અને આ સાવધાનીથી અવૈરતા તારી સાથે સ્વયંવરા થઈને વરસે. સમતાની કન્યા બ્રહ્મરતિને વરવા દરેક સ્ત્રી જે તારી પત્ની નથી એને પર સ્ત્રી સમાન ગણજે. સ્ત્રી સંબંધી વિકથા કરીશ નહીં. અને અતિશય આહારથી, એવા તામસ આહારો અત્યારે ફૂડમાં
યંગસ્ટરોનો બધો ચોઈસ તામસી આહારોમાં છે. સાત્વિક આહાર કોઈને ભાવતો નથી. ઘણા બધાને અમારે ત્યાં પણ હવે ઇન્ડિયન ફૂડ ભાવતું નથી. તો આ પ્રકારે બ્રહ્મરતીને વરવા મારી અંદર શારીરિક તંદુરસ્તી, મારા એક એક ઓર્ગનને જે પોષણ મળે એવા તત્વો, એ બધું મેંદો વગેરે તો જીન શાસનમાં વર્જ્ય છે. સાધુ સાધ્વી તો કશું એનું વોરે પણ નહીં. અને એ પ્રકારે અતિશય આહારથી શાસ્ત્રકારે આ ક્રિયાને વર્જ્ય ગણી. આવા વર્તનથી બ્રહ્મરતી તારી પાસે ચોક્કસ આકર્ષાઈને આવશે. નિર્લોભતા, તારે લોભ વૃત્તિ કાઢવી છે અને મુક્તાને વરવી છે. પરિગ્રહ ઓછો કરી નાખજે. નવી કોઈ પણ વસ્તુ લે ત્યારે આગલી 10 વસ્તુ કોઈને આપી દેજે, તો જ તું આ મુક્તાને વરી શકીશ. વિવેક જાગૃતિ રાખજે. બાહ્ય અભ્યંતર પરિગ્રહથી તારા આત્માને મુક્ત કરવા દાન ધર્મ મુખ્ય છે. પુષ્કળ દાન કરજે અને જરૂરિયાતો ઘટાડજે. પૂતગલના પ્રેમથી આત્માનો ભેદ કરી અને આત્મતત્વની પાછળ એને અનુસરજે અને જલ કમલવત નિર્લેપ ભાવોને કારણે મુક્તા તને અવશ્ય વરસે. પ્રજ્ઞા, વિદ્યા કેમ નથી આવતી? એ પણ એક ગુણ છે આત્માનો. પ્રજ્ઞા રાણીની વિદ્યાને વરવા પ્રમાદ છોડીને સ્વાધ્યાય કરજે. મારે માટે પ્રાયોરિટીમાં ધીસ ઇઝ માય હાઈએસ્ટ અપોઇન્ટમેન્ટ છે. એ જો નથી, મારે આ કામ કરવાનું છે, આ કામ કરવાનું છે, આની સાથે અપોઇન્ટમેન્ટ છે, આની સાથે છે, ત્યારે પણ પ્રજ્ઞા નહીં થાય. પ્રજ્ઞા એ આત્માની ઇન્ટેલેક્ચ્યુઅલ છે. ઘણું બધું મોડે થઈ જાય. બાહ્ય જે જ્ઞાન છે વિગતોનું, એમાં માસ્ટરી આવી જાય. એનાથી બહુ બહુ તો શું બનશે કે આપણે પુષ્કળ અર્થ ઉપાર્જન કરશું. વી વિલ બી મોસ્ટ સક્સેસફુલ પીપલ ઇન અવર પ્રોફેશનલ કેરિયર. પણ હવે આપણે જો આત્માના ગુણોને પ્રગટ કરવા હોય તો સદગુરુનું વચન શિરોમાન્ય કરી હેય અને ઉપાદે ત્યજવા યોગ્ય અને ગ્રહવા યોગ્ય, એ પ્રકારે જાગ્રત ભાવથી તું પ્રજ્ઞાને મળી અને વિદ્યા તને વરી જશે. વીરતી રાણીની નિરહિતાને આકર્ષવા તું વસ્તુના સ્વરૂપનો વિચાર કરજે. આપણે ક્યાં વસ્તુના સ્વરૂપનો વિચાર કર્યો છે? છેલ્લો ધર્મ છે વત્થુ સહાવો ધમ્મો. એ એમ જ કરે. પાણી ઠંડક જ આપે અને અગ્નિમાં હાથ નાખું તો એ બાળી નાખે. એવી રીતે આમ વર્તે છે ને કોઈ આમ વર્તે છે. અમને શું રિઝર્વેશન છે? અમે અનંતકાળથી આ બધા કદાગ્રહો પકડીને બેઠા છીએ. વીરતી રાણીની નિરહિતાને આકર્ષવા તું આ પ્રકારની મનસ્થિતિ કેળવજે તો અવશ્ય નિરહિતા તને વરસે. અને ગુરુને ગોર માની લગ્નમાં ગોર મહારાજ જેમ કન્યા પધરાવો સાવધાન કે, એમાં સર્વ કન્યાઓ સાથે લગ્ન કરી શુભ પરિણામ રૂપી દીક્ષાને ગ્રહી અને પદ્મરથ રાજાનો જીવ જે દીક્ષા લઈ અને બધા રાજમહેલના સર્વ સ્વજનોને ધન દોલત ઐશ્વર્યને બધાને સાપ જેમ કાંચળી ઉતારે એમ ચાલી નીકળ્યા. આજ બિમલનાથ ભગવાનના ભવમાં આ વીરતીની આરાધના, દીક્ષાની આરાધના, આવા અદ્ભુત ગુરુ મળ્યા એટલે એમણે આજ્ઞાનું પાલન કરી ગુરુની અને 10 રાજકન્યાઓ સાથે પાણી ગ્રહણ કર્યું અને ગુરુવર દીક્ષા 12 વર્ષની આ ટ્રેનિંગ બાદ ગુરુએ એમને દીક્ષા આપી. ગુરુવર કહે હવે તારું કામ લગભગ બધું પતી ગયું. અરે સાહેબ, દીક્ષાનું કામ તો હવે શરૂ થાય છે, મારે કેવી રીતે રહેવું? તારે હવે નિરાતે 8 માતાના ખોળામાં સૂઈ જવાનું છે. અરે તમે જુઓ, શાસ્ત્રમાં જે તાત્વિક વાતો હોય ને, યુ હેવ ટુ રીડ ઇન બિટવીન ધ લાઇન્સ. તમે અભ્યાસ કરતા હો તો ઘણું જેમ સ્વરૂપ દેખાય એ કયું છે, એમાં તમારે કંઈક અંદર ડૂબકી મારવી પડશે. તો એક કે 5 સમિતિ અને 3 ગુપ્તી. પહેલું ઈર્યા સમિતિ.
સાધુએ દીક્ષા લઈને કઈ રીતે ચાલવું. સાધુ જ્યારે પહેલી વાર ખુલ્લા પગે વિહાર કરે એને ઈર્યા સમિતિનું પાલન કહેવાય. ઈર્યા સમિતિ એટલે 3.5 હાથ દ્રષ્ટિ સંયમ સામે રાખીને જ ચલાય કે મારા પગ નીચે કોઈ નાનો જીવ ચગદાઈ ન જાય. જમીન ઉપર સૂક્ષ્માથી સૂક્ષ્મ જીવોને હું જોવાનો પ્રયત્ન કરું. આ ભાવ ઉત્તમ છે. સમવસરણમાં ભગવાને માટે 2 મિત્રોની કથા કહી છે. 2 મિત્રો સુંદર રીતે અદ્ભુત રીતે ધર્મ કરતા જોબ પરથી આવે અને પેલો ધંધા પરથી આવે. સાથે પ્રતિક્રમણ કરીશું આપણે. એક મિત્ર ખૂબ જ્ઞાની હતો. એ બધું એના મિત્રને સમજાવે. 2 સુંદર પ્રકારે વ્રત તિથિ ઉપવાસ કરે, બધું સાથે કરે. એક વખત એ લોકો પ્રતિક્રમણ, અને એ લોકોનો એક નિયમ હતો કે પ્રતિક્રમણ પહેલા ભગવાનના દર્શન કરવા જાય. તો એક વખત નાનો મિત્ર આવી ગયો જે ઓછું જાણતો હતો એ, અને મોટાનું ઘર બહુ મોટું હતું, એને ત્યાં પ્રતિક્રમણ કરે. તો એને કહ્યું કે આપણને બાધા છે, પણ આજે પહેલી વાર આટલો ધોધમાર વરસાદ આવ્યો છે, આખું જળ સચિત્ત બની ગયું છે, નાના નાના અળસિયા વગેરે પાણીમાં ઉત્પન્ન થઈ ગયા છે આ વરસાદમાંથી. તો આપણે આજે આપણા ઘર દેરાસરમાં દર્શન કરીએ. ના, એ ન ચાલે. આપણે બાધા છે, આપણે નિયમ છે. કેટલી અદ્ભુત વાત ભગવાને કહી કે તમે કયા નિયમોનું પાલન કરવા માંગો છો. જે નિયમથી લેસર ઇવિલ નિયમ પાળવો છે, પણ બિગર ઇવિલ આ જીવો મરશે એ છે. પેલો તો માન્યો જ નહીં. નાનો જે ઓછું જાણતો તો મિત્ર કે ભાઈ મારી તો સમજણ ઓછી છે, હું આને ફોલો કરું. એ પણ ગયો. ભગવાન કહે છે કે રસ્તામાં પેલો જ્ઞાની મિત્ર ખીજાયો કે હું કઈ બાયનોક્યુલર લઈને થોડું પાણીમાં જોઉં કે મને નાનો જીવ મોટો દેખાય એના પર પગ. અનંતકાળથી ડેસ્ટિની આની મારા હાથે મળવાની હશે, હું સાચવીને ચાલીશ. એ વાત સાચી છે. જયનાપૂર્વક બંને દર્શન કરી આવ્યા, પ્રતિક્રમણ કર્યું. પ્રભુ સમવસરણમાં જ્ઞાનની વાત કરી રહ્યા છે કે મારા જ્ઞાનમાં મેં જોયું કે જે મિત્રે આ રીતે ઉપાલંબ કર્યો, મશ્કરી કરી કે હું દૂરબીન લઈને થોડો ચાલું, એનાથી એક પણ જીવ ન મર્યો. અને જે પેલો બિચારો જીવોને બચાવવાનો વિચાર કરતો તો એનાથી 10 જીવ મરી ગયા પાણીમાં ચાલીને. પણ જે 10 જીવ આનાથી મર્યા ને એનું પાપ પેલાને લાગ્યું. અને જે ન એને હકીકતમાં મેટરમાં કહેવામાં ઓબ્જેક્ટિવલી આટલું પાપ તો કર્યું, મર્યા એટલે પાપ તો લાગવાનું. એ પાપ એને આ પ્રતિક્રમણના સૂત્રો બોલીને ખપાવી દીધું. પણ આને 10 જીવો મરવાનું પાપ લાગ્યું, એટલે ભાવ ધર્મથી વંચિત રહ્યો. મારે આ પ્રસંગ કહેવાનું કારણ એ હતું કે તમે હંમેશા ક્રિયા ધર્મ કરતા જીદ નહીં પકડો. ઘરમાં તકલીફ હોય, કઈ પણ વ્યવહાર સાચવવાનો હોય, અમે તો અમારા શરીર ઉપર પણ જુલમ કરીને આમ તો કરશું. આજે સંવત્સરીએ 24 જ ઉપવાસ, પણ ભાઈ તબિયત તારી સારી નથી, હોસ્પિટલમાં જવું પડે એવી પરિસ્થિતિ છે, શા માટે આ જીદ કરે છે? અમે તો વર્ષોથી કરીએ છીએ, અમને તો આદત છે. ભગવાને કીધું કે આ નહીં ચાલે. પણ આ ધર્મ ગેરસમજ થતો જાય છે. પડતા કાળમાં પ્રભુએ જ્ઞાનમાં એ પણ જોયું કે સત્પુરુષો સાધુ ભગવંતો પણ બહુ સલાહ આપતા નથી, કારણ કે જે વ્યક્તિ જેમ કરવાની છે એમ જ કરશે. તો ઈર્યા સમિતિમાં કોઈ પણ જીવ મરે નહીં, એની જયનાપૂર્વક ચાલવું. એટલે કેવી રીતે? તો 10 વૈકાલિક સૂત્રમાં શિષ્ય ગુરુને પૂછે છે કે કહમ ચરે કહમ માસે કહમ ભાસે ભાસંતી પાલનતી પાપ કર્મ ન બંધાઈ. ગુરુદેવ હવે મને કહો, હું કેવી રીતે ચાલું, કેવી રીતે મૂકું, આ પાતરું અહીંયાથી કેવી રીતે મૂકું, આ ચરવડો કેવી રીતે મૂકું, જેથી એકે પાપ કર્મ મને ન બંધાય. ગુરુ હસતા હસતા કે છે જયમ ચરે, તું જયનાપૂર્વક બધું કર, પણ તો પણ કોઈ સૂક્ષ્મથી સૂક્ષ્મ જીવ મરવાનો હશે
તો એ જો મરી જાય તો એનું પ્રતિક્રમણ કર. ભગવાન જ્યારે આ કહે ત્યારે એ વાતની ગેરસમજ આપણે ન કરીએ તો બેટર. જે વસ્તુ દ્રષ્ટિથી જોઈ, રજો હરણથી પૂંજી, એને કઈ રીતે આદાન ભંડ નિક્ષેપણા સમિતિ, પાત્રાઓમાં કઈ ન હોય. મારી સાથે સ્વાધ્યાય કરતા હતા એ મહારાજ સાહેબે દીક્ષા લીધી, અમે બંને વી વર લાઈક ફ્રેન્ડ્સ. અમે 9 વર્ષ મારા સ્વાધ્યાય ગ્રુપમાં પ્રવચનો આપ્યા. તો એ હું કહું કે તમે સાહેબ શું કરો છો, આ પાત્રા ઉપર કાંઈ નથી, એક નાનકડી કીડી નથી, અને તમે કર્યા જ કરો. કરવું જ પડે અમારે, એક જીવ પણ અમારે મારી ન નખાય. આ રીતના ભાવ દર્શાવવા આ ક્રિયા અગેન એન્ડ અગેન કરે, અગેન એન્ડ અગેન કરે. ઓ ભગવાનની આવી આજ્ઞા છે કે તમારે આટલો દ્રઢ કરવો પડશે આ ધર્મ. ત્યારે ખબર પડે ભાષા સમિતિ, હિત મીત અને મધુર વચન બોલવું, સત્ય પણ કડવું હોય તો ન બોલવું. ભગવાને પોતાના સાધુને ના પાડી, પછી એકલા જઈ અને શિષ્યની ભૂલ હોય તો તું એને સમજાવ, પણ સત્ય વચન પણ કડવાશથી બોલે. તું એની પર હાથ ઉપાડે, શિષ્યને ઉપર હાથ પર ફૂટપટ્ટી મારે કે તું કેમ સમજતો નથી, નહીં. યુ કેનોટ ડુ એનીથિંગ ટુ એની જીવ. પ્રભુએ આટલો સૂક્ષ્મ ધર્મ કયો. એટલે ભાષા સમિતિ, રિયા સમિતિ, આદાન ભંડ નિક્ષેપણા સમિતિ. આદાન ભંડ એટલે એમને વાપરવાના પાત્રો, વસ્તુઓ, ચીજો. પેન પણ લે તો પેનને પૂંજી અને વાપરે હાથમાં, પણ આપણને ખબર છે કે આ પેન ઉપર કઈ નથી. ના, કોઈ સૂક્ષ્મથી સૂક્ષ્મ જીવ ન હોવો જોઈએ. ત્યારબાદ પારિસ્થાપનિકા સમિતિ. ભગવાને સાધુ ધર્મમાં કહ્યું કે જ્યારે આહાર લે ત્યારે તો જયના, ત્યારે તો ઉપયોગ, પણ મળ વિસર્જન વગેરે કરે ત્યારે પણ એવી જીવાકુલ ભૂમિમાં જ થાય, પુષ્કળ પાણી ન ઢોળાય. અને કઈ રીતે લોકોનું સંક્ષેપ કરતા એટલી બધું સૂક્ષ્મ ધર્મ જાય છે. મનોગુપ્તિ, વચન ગુપ્તિ ને કાય ગુપ્તિ. મારા મનમાં હું દ્રઢ કરું તો આ પાડી શકું, મારા વચનમાં આવી જાય તો હું આ પાડી શકું, મારી કાયાથી હું આ કરવા માંડું, મનને પ્રયત્નપૂર્વક શુભ ભાવોમાં રાખવું અને શુદ્ધમાં લઈ જવું, તે મનોગુપ્તિ છે. સમતારૂપી અમૃત સિંચનમાં મન ભીંજાયેલું હોય તો મનોગુપ્તિનું પાલન છે. વચન ગુપ્તિ તો ભાષાની આપલે કરવાનું માત્ર માધ્યમ છે. આત્માના સ્તર પર ભાષાને કોઈ સ્થાન જ નથી, એમ પરમાત્મા કહે છે. અને એ રીતે પ્રભુએ આ પ્રકારે કઈ રીતે તમે દીક્ષાને પાત્ર બનો, એ માટે ગુરુ તત્વ શું કરે. ગુરુ તત્વની વાત એક છેલ્લી કરીને પૂરી કરું છું. મહાભારતમાં દ્રોણાચાર્ય અર્જુનના ગુરુ હતા. એમણે અર્જુનને બાણ વિદ્યા શીખવી. એક વખત એ અને અર્જુન ઉદ્યાનમાં બેઠા હતા, ત્યારે દોડતો જંગલના માર્ગે એક નાનકડો ભીલનો છોકરો આવ્યો, એકલવ્ય. ગુરુદેવ, ગુરુદેવ, મને તમે બાણ વિદ્યા શીખવશો? ગુરુએ ઘસીને ના પાડી. ગુરુએ કીધું, ના, હું તને નહીં શીખવું. મારો શિષ્ય અર્જુન રાજકુમાર છે. આ પાંડવો અને કૌરવોમાં આ મારો સૌથી પ્રિય શિષ્ય છે. મેં એનો ગુરુ બની ગયો. અરે ગુરુ, મને થોડો તો સમય આપો, મારે તમારી જ પાસે બાણ વિદ્યા શીખવી છે. અપમાન કરીને કાઢી નાખ્યો. હવે અર્જુને ઈચ્છતો હતો કે ગુરુદેવ એનું અપમાન કરે. ગુરુના મનમાં તો કોઈ એવો હલકો ભાવ બી નહોતો આની ઉપર. એ ચાલી ગયો. પછી બીજે દિવસે ઉદ્યાનમાં એક ઝાડ હતું. એ ઝાડ ઉપર એક મોટું પાંદડું હતું. એ પાંદડાની મધ્યમાં 3 બાણ અટકેલા, એની બરાબર સેન્ટરમાં. અર્જુને કહ્યું કે તમે ચોક્કસ કાલે રાત્રે એકલવ્યને આ વિદ્યા શીખવી દીધી છે. જો તમે આ બાણ નથી માર્યું કે મેં નથી માર્યું તો આ જગતમાં કોઈ આપણા જેવો ધનુર્ધર છે જ નહીં.
એટલે ગુરુએ કીધું કે ના, હું તો ગયો પણ નથી, હું તો મારા ઘરે હતો રાત્રે, હું માનતો નથી. ગુરુએ કીધું આ છે કામ એકલવ્યનું. ગુરુ દોડતા દોડતા એની ઝૂંપડીમાં ગયા તો એક માટીની દ્રોણાચાર્યની પ્રતિમા બનાવી અને એ દરેક વખતે બાણ મારવાની પ્રેક્ટિસ કરે. ગુરુદેવ માફ કરજો, નિશાનો નકામો ગયો, એકલો એકલો બોલે. અરે ગુરુ કે જે જીવંત દ્રોણાચાર્ય ન કરી શક્યા એ માટીની મૂર્તિએ આને આ વિદ્યા શીખવાડી દીધી, કારણ કે એનું અનકન્ડિશનલ સરેન્ડર હતું, એનો અહોભાવ હતો, એને ગુરુ પ્રત્યે કોઈ અભાવ થયો નહોતો. અપમાન કરીને કાઢી નાખ્યું. ભાઈ ગરીબોના છોકરાને માન અપમાન શું, એમનું તો અપમાન બધે થતું જ હોય, એમાં શું થઈ ગયું, પણ હું ગુરુને ડિવોટ કરું છું. તો ફરી પાછા ગુરુ ગયા. અર્જુનનો તો ઝઘડો ચાલુ હતો. અર્જુને કહ્યું કે ના, તમે મને પ્રમાણ બતાવો કે તમે એને ખરેખર શીખવ્યું નથી. તો કે ના, મેં નથી શીખવ્યું. ગુરુ પાછા ગયા. ગુરુએ કહ્યું કે હું આજે તારી ઝૂંપડીમાં ગુરુ દક્ષિણા લેવા આવ્યો છું, કારણ કે થોડી વાર પહેલા મેં જોયું કે તું મારી મૂર્તિ પાસે શીખે છે આ બધું. મૂર્તિ તો નિર્જીવ હોય, એ જ બોલે ને એ જ ગુરુના દાવ પેચ બતાવે પોતાને બોલીને અને કરે પ્રેક્ટિસ. મને તારા જમણા હાથનો અંગૂઠો કાપીને આપી દે. તરત જ છરી ચપ્પુથી કટ કરીને કાપી આપી દીધો. પુષ્કળ લોહી નીકળ્યું, અંગૂઠો કપાઈ ગયો. ગુરુએ લઈને ગયા ક્યાં? અર્જુન પાસે. અને અર્જુનને ખાતરી થઈ તો આ પ્રમાણે કેવી રીતે શીખ્યો? અરે એના આત્મામાં પાત્રતા છે, અને ગુરુ તત્વ એ આત્માની પોટેન્શિયલ જોઈતી, એટલે ગુરુએ એને ના પાડી, છતાં પણ એમને કોઈ અફસોસ નહોતો કે અર્જુન કરતા ચડી જાય એવો ધનુર્ધર આ એકલવ્ય બનશે. એટલે આ પ્રકારે પદ્મરથ રાજાના જીવે પણ પોતાના ગુરુને ટોટલ અનકન્ડિશનલ સરેન્ડર કરી અને કઈ રીતે એ ભવમાં આખી પ્રવજ્યા પાળી 8 માતાઓની જયણા વિગેરે સ્વીકારી, ભાષા સમિતિથી માંડીને મનોગુપ્તી, વચનગુપ્તી, કાયગુપ્તી, અને સંયમનો માર્ગ ઉજમાળ્યો. તો પૂરું કરું છું. ઘણું બધું કહેવાનું તો રહી ગયું છે, પણ આ તો ચાલ્યા જ કરવાનું, કારણ કે આ શ્રુત સાગરનો સમુદ્ર અગાધ છે. બોધાગાધમ સુપદ પદવી નીરપુરાભિરામમ. એનો અર્થ તો કરી જોજો જરા પંચ પ્રતિક્રમણની બુકમાંથી, કે અમને મળેલા શ્રુત જ્ઞાનનો વૈભવ આ જગતનું સર્વ સોનું, સર્વ ચાંદી, સર્વ રત્નો, સર્વ ઐશ્વર્યો ભેગા કરીને ત્રાજવાના પલ્લામાં નાખે, અને અમારો એકમાત્ર નવકાર મંત્ર જો ત્રાજવાના પલ્લામાં હોય તો એ પલ્લું ઘણું નીચે નમી જાય, કારણ કે એમાં લૌકિક અને લોકોત્તરના નિયમ અલગ છે. લોકોત્તર માનો તો જાણો, યુ હેવ ટુ કીપ ફેથ, તો તમારે માટે આ બનશે. પેલું બધું તો જાણો તો માનો છે. ભાઈ સિયર્સ ટાવર ડાઉનટાઉનમાં છે, શિકાગો ઘણી વાર આવી, પણ કઈ જવાનું બનતું નથી. 30 વર્ષ પહેલા પહેલી વાર અમેરિકા આવી ત્યારે જોયું હતું, તો મેં જાણ્યું કે ટોપ ફ્લોર પર 1 મિનિટથી ઓછા ટાઈમમાં જવાય, તો હું માનું. પ્રયોગશાળામાં હાઇડ્રોજન ને ઓક્સિજન ને ભેગા કરીને પાણી બધાએ બનાવ્યું છે, તો એ લોકો જાણે કે આ રીતે પાણી બને. પણ લોકોત્તરના નિયમોમાં પહેલી શ્રદ્ધા, જે હું પહેલે દિવસથી તમને ભાઈ લો ઓફ અટ્રેક્શન કહું છું, વોટ એવર યુ થિંક વિલ હેપન. કારણ કે યુનિવર્સમાં અમને છે આ તકલીફો લૌકિક નિયમો જોઈને. મારી પાસે $1 બિલિયન નથી, 1 બિલિયન મારા એકાઉન્ટમાં નથી, મારા કોઈ પુત્ર પત્ની કોઈ પાસે નથી, એ સત્ય છે. હાઉ કેન આઈ મેડિટેટ એન્ડ સે આઈ એમ અ બિલિયોનર, આઈ એમ અ બિલિયોનર? મેં તમને પેલી વાત કહી હતી જેક કેનફિલ્ડની, કે 30 વર્ષ પહેલા જેને ગરાજ મિકેનિક તરીકે ચિત્રો જ દોર્યા, એને ડેલી વેજ ન મળે અમેરિકામાં,
અને એણે જે ચિત્રો દોર્યા એ ચિત્રોમાં એને પોતાનું ઘર કેવું હશે એની કલ્પના કરી. સિક્રેટ તમે વાંચી હશે. સિક્રેટમાં બિટવીન આસ્કિંગ સમથિંગ એન્ડ રિસીવિંગ ફર્સ્ટ ધેર ઇઝ અ સ્ટેપ કોલ્ડ બિલીવિંગ. અહીંયા બધા પોતે નેગેટિવ સવાલ જવાબ કરે છે. અમે પચકાણ કરી શકતા નથી, અમને ઉકાળેલું પાણી ભાવતું નથી, ક્યારેય નથી સારા પેલા થવાના આંબીલ, કારણ કે અમે બધું કરી શકવા માટે સક્ષમ છીએ. અમારું લક્ષ્ય ખાલી આંબીલનું તપ છે, પાણી ભાવવા માંડશે. બિટવીન આસ્કિંગ એન્ડ રિસીવિંગ બિલીવ કરો, અમને આમ જ થાય છે, આમ જ થાય છે. એ માટે મેં તમને કીધું એક્ટ એઝ ઇફ. તમે એક્ટિંગ કરો ને, તમે આ શાસ્ત્રમાં 50 કથાઓ મને ખબર છે કે એક્ટિંગ કરતા કરતા, ભરત ચક્રવર્તીની એક્ટિંગ કરતા કરતા અષાઢાભૂતિ નોટ ને કેવળ જ્ઞાન. તમે વિચારો, સ્ટેજ ઉપર કોઈનો શો ભજવતા તમે બની જાઓ ધર્મના આવા પ્રસંગો. એટલે બિલીવ ધેટ કે લો ઓફ અટ્રેક્શન સે માનવીની આ ન્યુરો સર્કિટમાં જે તમે ભરો, જે પોઝિટિવિટીથી તમે વિચાર કરો, એવરીથિંગ ઇઝ પોસિબલ. એકવાર તમને આ શ્રદ્ધા દ્રઢ થશે ત્યારે જે કોન્શિયસ માઇન્ડ ડાઉટ્સ કરે છે, હાઉ કેન વન ઓફ યુ બીકમ પ્રેસિડેન્ટ ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ? જો કોઈને બનવું હોય તો એ પણ આ રીતે કરીને કરી શકે. તમે માનો ભગવાને આ કપરા માર્ગ ઉપર મોક્ષ પ્રાપ્તિ આ રીતે જ કરી છે. સર્વ મંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રદાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતી શાસન. સવારે તમે પેલું સારેગામાનું કીધું ને એ બહુ સ્પીડમાં થયું મારે બધાને મને એટલે નમસ્કાર મહામંત્રને એમના પર દરેક નમસ્કાર મહામંત્ર જે છે ને તે અધ્યાત્મની સરગમ છે. તમે કોઈ દિવસ નવકાર એવી રીતે ગણ્યો છે કે કોઈ ફંક્શનમાં તમે ગયા, કોઈ સિંગર અદ્ભુત ગાઈ રહ્યા છે, તમને ગમતા બોલિવૂડના કે કોઈ પણ સોંગ ગવાય છે અને મજા આવી ગઈ, વર્થ ઇટ. આપણે આટલી એક્સપેન્સિવ ટિકિટ લઈ અને 3 કલાક ખૂબ મજા આવી. તો નવકાર જ્યારે પન્યાસજી કહેતા હતા કે એવા રસથી ગણાય, નવકાર ગણતા મોઢામાં સલાઈવા આવે કે કોઈ ભાવતી વસ્તુ જમવાની હોય કોઈ પાર્ટીમાં અને મેનુ ખબર પડે ને આપણે નિરાતે ખાશું, આ બહુ દિવસે આ ખાવાનું, અત્યારથી સલાઈવા આવે મોઢામાં. નવકાર ગણતા સલાઈવા આવે, નવકાર ગણતા સંગીત સંભળાય અને તમે નવકારમાં વધુ ને વધુ ડૂબશો. પંચ પરમેશથી પદો ઉપર રહેલા આત્માઓના ગુણોનું ચિંતન મનન કરશો. ઓ માય ગોડ, અમેઝિંગ અમેઝિંગ અમેઝિંગ, એ સિવાય કઈ નીકળશે નહીં. એટલે એમણે કહ્યું કે સારે ગમ પદ નિસા એ સંગીતના સુરો છે, તો નવકાર એ અધ્યાત્મની જીન શાસનની સરગમ છે. પહેલા તમારે એના પર પ્રેમ કરવો પડશે કે હું રોજ એક નોકાર ગણીશ, એક જ નોકાર. ઘણી વ્યક્તિઓ એક નોકાર પણ નથી ગણતી. એક બાંધી નોકાર વાળી તો ગણવાની વાત જ નથી, અમને સમય નથી. પણ અંદર ને અંદર ચાલતો હોય, ગણતરી કર્યા વગર ઉઠતા બેસતા, મેં કીધું બધા સમયમાં નવકાર ગણાય. તો નવકાર એ અધ્યાત્મની સરગમ છે. સા રે ગમ પદ ની સા, આ બધા સૂરો નવકારમાંથી નીકળે છે. તો સા એટલે સાનિધ્ય હોજો મને નવકારનું. સા ઉપરથી મારે કનેક્શન કરવું છે. રે રતિ હોજો, સાનિધ્ય હોજો મને સિદ્ધોનું. મારું લક્ષ્ય તો સિદ્ધ છે ને, કર્મ ખપાવીને. તો રે એટલે રતિ હોજો મને અર્યંતના વચનની. ભગવાને આમ કહ્યું, મારા ગુરુ કે અહીંયા તમે બધા બેઠા છો નાની ઉંમરના, હું તમને કઈ જ્ઞાન આપવા બેઠો છું. જે હું એમ કહું કે વીર પ્રભુ આમ કહેતા હતા, જરા અટેન્શનમાં બેસો, ધ્યાન આપો. તમારું મગજ રખડપટ્ટી કરતું હોય ને તો રતિ હોવી, ખૂબ ગમવું. અર્યંતે જે કહ્યું એ મને સર્વ માન્ય છે. તો રતિ હોજો
અરિયંતો ઉપર ગતિ હોજો મારી ગુરુ તરફ. એમ નહીં માનતા કે અમેરિકામાં અહીંયા કોઈ ગુરુ જ ન હોય. અરે તમારા ગુરુ તમે છો, તમારા ગુરુ તમારા કોઈ મિત્ર છો, તમારા ગુરુ તમારા પાઠશાળાના ટીચર છે. કોઈએ તમે ન જાણતી વસ્તુ કઈ એટલે એ ગુરુ છે તમારા. તમને કઈ જ્ઞાન આપ્યું તો ગતિ હોજો હંમેશા મારી ગુરુ તરફ. મતી હોજો મારી શ્રુત જ્ઞાનમાં. મારી બુદ્ધિ જ્ઞાન મુજબ ચાલે. જ્ઞાન મારી બુદ્ધિ મુજબ ન ચાલે એટલે જ આપણને ક્વેશ્ચન્સ થાય છે. આવું કેમ કરું, આનું આમ કેમ કરું, આમ કરાય કે નહીં, અમને આ ડાઉટ છે ને આ ડાઉટ છે. ક્યારે ડાઉટ નહીં વધે જો પરમાત્માએ કહેલા ઉપાધ્યાય તત્વ, કારણ કે નમકાર મંત્રના ગતિ આચાર્ય તરફ જે ગુરુ તત્વ છે મુખ્ય, મતિ ઉપાધ્યાયના જ્ઞાન તરફ. ઉપાધ્યાય પોતે ભણે અને ભણાવે, પોતે શ્રુત જ્ઞાનનો અભ્યાસ કરે અને બધાને ભણાવે. સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા બધાને એ જ્ઞાન આપે. તો મતિ હોજો મારી ઉપાધ્યાયો તરફ. પ્રીતિ હોજો મને સાધુ તત્વ ઉપર, કારણ કે મને સાધુ તત્વનો પરોપકારનો ગુણ બહુ ગમે છે. હું હંમેશા પરાર્થ કરું, કેન્દ્રમાં મને ન મૂકું. કોઈને નાનામાં નાની ચીજ વસ્તુની જરૂર હોય, જળ જોઈએ, વસ્ત્ર જોઈએ, એને અન્ન જોઈએ, અરે એને સ્થાન આપવું, માન સન્માન આપવું, મારા ઘરે આવેલા એ બધું દાન તમે આપો. જ્યારે પ્રીતિ હોજો પરોપકારને એટલે સાધુ તત્વ ઉપર પ્રીતિ. દ્યુતિ હોજો મને ધર્મ તત્વમાં. જે પરમાત્માએ પોતે પોતાને ઘાતી કર્મોનો ક્ષય કરી અને આ જગતના જીવો મિથ્યાત્વમાં છે એ માટે પ્રભુએ અંતિમ શ્વાસ સુધી દેશના આપી. પોતાને જે જ્ઞાન પ્રાપ્ત થયું એ કઈ રીતે પ્રાપ્ત કરવું એ માર્ગ બતાવ્યા. કઈ રીતે સમવસરણમાં ભગવાન અંતિમ સમયે દિવાળી આવશે, સર્વ કોઈ દિવાળીમાં વીર પ્રભુને યાદ કરે રાત્રે 12 વાગે, કારણ કે 12 વાગે પ્રભુ ચાલી ગયા મોક્ષે. એ પહેલા એમણે 48 કલાક સ્વાધ્યાયનો 1 સવા 1.5 કલાક થાય એટલે આપણે ઊંચા નીચા થઈએ છીએ, પણ 48 અમે તમે નથી. હા એટલે હું તો નથી થતી, પણ વિવેક એ છે કે મારે તમારું કેવું છે, મને તમારી સાથે ગણવી જોઈએ. દેટ ઇઝ માય ડિસિપ્લિન. એટલે આ પ્રકારે દ્યુતિ હોજો મને ધર્મમાં. કેટલી સરસ વાત કહી. નીતિ હોજો મારી સંસારમાં રહીને વ્યવસાયમાં, મારા રોજ ડે ટુ ડે કાર્યોમાં. દેરાસરમાં પણ કોઈ સાથે વાત કરવાની હોય નીતિપૂર્વક, પ્રોફેશનલી, બિઝનેસમાં પણ. અરે હું કોઈને માટે જોબ કરતી હોઉં તો એ મારા બોસનો મારી પર પરમ ઉપકાર છે. મને દર અઠવાડિયે પે ચેક મળે, દર મહિને પે ચેક મળે તો મારે ઓનેસ્ટલી, નીતિ એટલે ઓનેસ્ટી એ વ્યવહારમાં હોજો. ઘરમાં સ્ત્રીઓ હોય તો પણ એ લોકોના સર્વ કાર્યોમાં નીતિપૂર્વકનું કામ હોય. બધાને માટે માં ડેડિકેટ કરે, બધાને ખૂબ જ સાનિધ્ય આપે. તો ની અને સા એટલે સહેવાસ હોજો મને શ્વાસોશ્વાસમાં, નમસ્કારમાં, મંત્રમાં, જેથી હું આ સરગમમાં હંમેશા લીન બની નૌકાર ગણી અને મોક્ષે જવું કર્મ ખપાવીને. આવા ભાવો કરવા, કારણ કે ભાવ જગત ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવર. આ ભગવાનને કનેક્ટ થવું હોય તો ક્રિયા કરતા કરતા, પ્રભુ તમારી પૂજા કરતા, મારી આ પૂજાની આંગળી જેવી તમારા ચરણ ઉપર અડી હું એક વસ્તુ માંગુ છું,
મને તમારા શરીરની તમારી બધી કાર્યશીલતા મારામાં જોવે છે. તમારા વાઇબ્રેશન મને આપજો. વી આર નોટ સેન્સિંગ ધ એનર્જી. અમે તો પૂતગલ 1% ફિઝિકલમાં રાખીએ છીએ. 99% ઇન ધ યુનિવર્સ ઇઝ એનર્જી. આ પ્રભુ બી એમિટ કરી રહ્યા છે એક એનર્જી, આ મૂર્તિ. કારણ કે હજારો લોકોએ અત્યાર સુધી પ્રતિષ્ઠા પછી એમની પૂજા કરીને જે એનર્જી પોઝિટિવ એમના ચરણોમાં આપી, that is stored there. If you sense, you will get. અમને 3 વર્ષથી હું એનર્જીનું કામ આ ધર્મ સાથે વધારે કરું છું. અમેરિકામાં મેં કહું કે મારા અમેરિકન ગુરુઓ છે, જો ડિસ્પેન્ઝા કે ડોક્ટર યુ લેન જેવા, આઈ ફોલો ધેમ. જે આ જગતમાં નથી એની બુકોને હું ફોલો કરું છું. તો આઈ નો કે કઈ રીતે આ ભાવ ધર્મથી ક્રિયા ધર્મને જીવંત બનાવી પરમાત્માનું એક સૂત્ર, જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. જેવા જ્ઞાન અને ક્રિયા મળ્યા કે મોક્ષ નક્કી. અરે અમે આટલા બધા પાપો કર્યા, અમે કેવી રીતે આ કર્મ ખપાવશું? એ ચિંતા નહીં કરો, પ્રભુ છે આપણો હાથ પકડી દેવા. શ્રદ્ધા જે રાખે છે એને મળે છે. આસ્ક એન્ડ thy shall open unto you. બસ એ સૂત્ર યાદ રાખો. અને આ રીતે નવકારની સરગમ જે ભાઈએ કીધું તે વાત કરી. સર્વ મંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રદાનામ સર્વ ધર્માણામ જૈનમ જયતિ સાધુ. જય જિનેન્દ્ર. ખૂબ ખૂબ આભાર. How sweet, I'm really touched. એમનો પ્રવાહ અટકવાનો જ નથી. આપણો પ્રવાહ અટકી જાય છે, આપણે આપણી ક્ષમતા રહેતી નથી, પણ એમનો પ્રવાહ અટકવાનો જ નથી. સવારમાં કે સાંભળ્યું હોય, મારી ક્લાઉડ ડ્રાઈવ ફૂલ થઈ ગઈ છે, રેકોર્ડ ના થયું. એમના ક્લાઉડ ડ્રાઈવ અનલિમિટેડ દેખાય. ફરી આપ પધારજો એવી શુભેચ્છા અને મારી વિનંતી.